હવે વાત કરીએ મહેસાણાની કે જ્યાં ટ્રાફિક નિયમોને એળે મૂકીને વાહનોમાં સફેદ એલઈડી લાઇટ લગાવતા વાહન ચાલકોની હવે ખેર નહીં રહે। આંખોને આંજી દેતી એલઈડી લાઇટો સામે હવે આરટીઓએ લાલ આંખ કરી છે। મોડી રાત્રે અકસ્માતોનું કારણ બનતી આવી લાઇટ સામે આરટીઓએ લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે। તો મહેસાણામાં કેટલાક વાહન ચાલકો દ્વારા પોતાના વાહનોમાં ગેરકાયદે એલઈડી લાઇટો મોડિફાઈ કરીને લગાવવામાં આવી હોવાનું ધ્યાને આવતા આરટીઓએ કડક વલણ અપનાવ્યું। જાન્યુઆરી માસમાં 132 કેસ નોંધીને આરટીઓએ કુલ રૂપિયા 2,12,000નો દંડ વસૂલ્યો, જ્યારે કે ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધી 96 કેસ નોંધીને કુલ 96,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। એટલે કે માત્ર 1.5 મહિનાની અંદર જ આરટીઓએ કુલ રૂપિયા 3 લાખથી પણ વધુનો દંડ વસૂલ્યો છે। ત્યારે આરટીઓ દ્વારા આંખોને આંચતી એલઈડી લાઇટનો ઉપયોગ બંધ કરાવવા માટે ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। છેલ્લા જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ટોટલ 3,08,000નો દંડ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ જ રહેશે। જનરલી જે વ્હાઇટ એલઈડી લગાવતા હોય છે, ડીલર લેવલે જે એલઈડી લાઇટ ફિટ કરીને આપેલી હોય એના કરતાં વધુ તીવ્રતાવાળી પ્રકાશની જે લાઇટ હોય તો એ ઇન્સ્પેક્ટર જે તે ટાઈમે ચેકિંગમાં જતા હોય છે અને એ લોકો એની સામે કાર્યવાહી કરતા હોય છે।